છોકરાઓ ચોપડીનું છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્ર ઘણું સહેલું અને બેઠા માર્ક આપણને મળે એ પ્રમાણેનું આ ચેપ્ટર છે. આગળ થોડી વાતચીત થઈ ગઈ છે એટલે હું દાખલાને અનુરૂપ જ વાત કરીશ. થિયરી આગળ આપણે કરી છે તો અહીંયા ફક્ત રોકડ પ્રવાહ પત્રક એટલે બે ભાષામાં સમજી લો કે તમારી ધંધાની નાણાકીય પ્રવૃત્તિથી રોકડા આવતા હોય કે રોકડા જતા હોય તો એ પ્રવૃત્તિને આપણે રોકડ પ્રવાહની પ્રવૃત્તિ કહીશું. એમાં આજે આપણે શીખીશું નાણાકીય પ્રવૃત્તિ દ્વારા પહેલા નાણાકીય પ્રવૃત્તિ. હવે નાણાકીય પ્રવૃત્તિ એટલે શું? તો તમે પાકું સરવૈયું ભણ્યા એની અંદર ઇક્વિટી અને જવાબદારી બાજુના જે શીર્ષકો હતા, ઇક્વિટી અને જવાબદારી બાજુના શીર્ષકોને આધારિત જે પ્રવૃત્તિ છે એને આપણે કઈ પ્રવૃત્તિ કહીશું? નાણાકીય પ્રવૃત્તિ. દાખલા તરીકે ઇક્વિટી શેર મૂડીને લગતી પ્રવૃત્તિ, પ્રેફરન્સ શેર મૂડીને લગતી પ્રવૃત્તિ, ડિબેન્ચર, લોન, બોન્ડ થાપણ, પછી બધું આગળનું નહીં પણ બેંક ઓવરડ્રાફ્ટ. આ કઈ પ્રવૃત્તિ ગણાશે છોકરાઓ? નાણાકીય પ્રવૃત્તિ. એટલે આટલું સમજો. ત્યાર પછી ઇક્વિટી અને પ્રેફરન્સ શેર પર શું ચૂકવાય? ડિવિડન્ડ. તો ચૂકવેલ ડિવિડન્ડ, ડિબેન્ચર પર વ્યાજ, લોન પર વ્યાજ અને ઓવરડ્રાફ્ટ નો વ્યાજ, તો ચૂકવેલ વ્યાજ. આટલી જ પ્રવૃત્તિ છોકરાઓ આપણી નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. અને આ પ્રવૃત્તિ દ્વારા આપણને રોકડા મળે છે કે રોકડા જાય છે એનો સરવાળો કરીશું એટલે કહેવાય નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. બરાબર? તો ફરી એકવાર નાણાકીય પ્રવૃત્તિમાં કોણ આવ્યું? શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, લોન, બેંક ઓવરડ્રાફ્ટ, આપણે કહીએ છીએ ને બીઓડી, ચૂકવેલ ડિવિડન્ડ અને ચૂકવેલ વ્યાજ. આટલું પહેલા તમે લખી દો નોટની અંદર. બરાબર છે? હવે છોકરાઓ સ્વાધ્યાયનો 287 ના પેજ પર દાખલા નંબર 20. હવે રકમ સમજી લો કે નીચે આપેલી માહિતી પરથી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. તો તમે અહીંયા હેડિંગ મારી શકો છો છોકરાઓ. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્ર. આ રીતે હેડિંગ મારી દીધું. કોઈ નંબર બંબરનું કોઈ ખાનું નથી, સીધું વિગત અને રકમ. આ બે જ ખાના તમારે આમાં પાડવાના છે, વિગત અને રકમ. સમજાય છે ને ભાઈ? ચાલો આગળ. હવે ફરીથી નાણાકીય પ્રવૃત્તિ એટલે શું આવે? બધા સમજી લો. નાણાકીય પ્રવૃત્તિમાં ફક્ત શેર મૂડી આવે, ડિબેન્ચર આવે, ઓવરડ્રાફ્ટ આવે અને એમના વ્યાજ આવે. બરાબર? મિલકત અંગેનું એમાં કશું આવે નહીં. તો ચાલો પહેલી એન્ટ્રી, જમીનની ખરીદી. તો છોકરાઓ જમીન આ નાણાકીય પ્રવૃત્તિનો ભાગ નથી, જોઈ લો. એટલે આ પત્રકમાં આવે. જમીન તો શું કહેવાય? મિલકત કહેવાય, રોકાણ કહેવાય.
ઇક્વિટી શેર બહાર પાડ્યા। હવે શેર બહાર પાડ્યા, ઇક્વિટી શેર તો આવ્યું ભાઈ નાણાકીય પ્રવૃત્તિ, તો ઇક્વિટી શેર બહાર પાડ્યા કેટલા લાખના ભાઈ? 1,45,000। શેર બહાર પાડીએ, શેર બહાર પાડ્યા, આપણે કંપની છીએ અને આપણે કંપની છીએ અને શેર બહાર પાડીએ તો બોલો આપણે રૂપિયા મળે કે રૂપિયા જાય? રૂપિયા મળે। આપણે શેર બહાર પાડ્યા, કંપની છીએ, રૂપિયા મળે। ચલો મને કહો, પ્રેફરન્સ શેર પરત કર્યા, આ પ્રેફરન્સ શેર મૂડી પરત, આપણે જે મૂડી પેટે રૂપિયા ઉઘરાવેલા છે એ પરત કર્યા તો રૂપિયા આવે કે જાય? જાય। રૂપિયા ઓછા થાય છે તો અહીંયા લખીશું 60,000। એને જાવક રોકડ પ્રવાહ કહેવાય। કયો રોકડ પ્રવાહ કહેવાય? જાવક। માઈનસ એટલે એ માઈનસ પણ મેં કર્યું અને કાઉન્સ પણ પાડ્યું। આગળ જઈએ, ડિબેન્ચર પરત કર્યા। ડિબેન્ચર એટલે ઉછીના નાણાં। ડિબેન્ચર બહાર પાડીએ ને તો ઉછીના નાણાં લીધા કહેવાય। પરત કર્યા, રૂપિયા જાય। ₹70,000 લોન લીધી। આ લોન લેવાથી પણ આપણે લોન લઈએ બેંકમાંથી, માથે દેવું થાય પણ રૂપિયા શું થાય? આવે। રોકડ પ્રવાહ શું થાય? આવે। તો લોન લીધી એ 90,000 રૂપિયા આવે એટલે અહીંયા થઈ ગયું પ્લસ। શું થઈ ગયું? પ્લસ। ડિબેન્ચરનું વ્યાજ ચૂકવ્યું। છોકરાઓ જો મેં અહીંયા લખેલું છે ચૂકવેલ વ્યાજ શબ્દ આવે, ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું એટલે રૂપિયા જાય એટલે એ કાઉન્સમાં લખ્યા 6,000। પછી ડિવિડન્ડ ચૂકવ્યું, શેર બહાર પાડીએ તેના પર ડિવિડન્ડ આપવું પડે, નફામાં ભાગ આપવો પડે તો ડિવિડન્ડ ચૂકવ્યું। 8,000। હવે ડિવિડન્ડ વ્યાજ મળ્યું। જો છોકરાઓ, નાણાકીય પ્રવૃત્તિની અંદર વ્યાજ મળ્યું કોઈ દિવસ આવે નહીં। વ્યાજ મળે ક્યારે? ડિવિડન્ડ મળે ક્યારે? રોકાણ કર્યું હોય તો, એ તો રોકાણ પ્રવૃત્તિ થઈ ગઈ। નાણાકીય પ્રવૃત્તિમાં તો ચૂકવેલ વ્યાજો જ આવે એટલે મળેલ વ્યાજ આવે નહીં। ફર્નિચર મિલકત કહેવાય એટલે એ પણ ના આવે, યંત્ર પણ ના આવે। પાછું રોકાણ પર વ્યાજ મળ્યું, રોકાણ એ રોકાણ કહેવાય, મિલકત કહેવાય એટલે એ પણ આવે નહીં। અને પેટન્ટ ના ચૂકવ્યા એ પણ મિલકત કહેવાય એટલે આવે। તો બસ આનો સરવાળો કરી દો ફાઇનલ। આને કહેવાય નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। ચાલો બોલો કેટલો થાય છે? બોલો છોકરાઓ, કેલ્સી પર કરો જો કેટલો થાય છે? બોલો જય ફટાફટ। તો છોકરાઓ, નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો પ્રવાહ કેટલો કહેવાશે? 91,000। તો આ રીતે તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 20 પૂરો થયો। હવે આપણે 21મું શરૂ કરીએ। હવે નાણાકીય આ પત્રકમાં આગળ રોકડ પ્રવાહ પત્રકમાં 21મો દાખલો। તો પહેલા હેડિંગ મારો, નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક। ચાલો સાથે જ
ખાના પાડીને લખતા જઈશું. વિગત અને રકમ. હવે આની અંદર છોકરાઓ પહેલા ડિવેન્ચર છે, તો પહેલા તો આપણે નક્કી કરવું પડે કે નાણાકીય પ્રવૃત્તિમાંથી ફરીને કહું છું કે મૂડી દેવાને લગતી વિગતો આવે શેર, ડિવેન્ચર અને લોન ઓવરડ્રાફ્ટ. ચાર યાદ રાખો: શેર, ડિવેન્ચર, લોન. તો આમાં જો પહેલા ડિવેન્ચર છે, ભાઈ ડિવેન્ચર લખ્યા. હવે મને કહો ડિવેન્ચર 2016 માં 1,95,000 હતા ને પછી કેટલા થઈ ગયા? 2,45,000. બોલો છોકરીઓ, તફાવત કેટલો આવે છે? 2,45,000 અને 1,95,000 વચ્ચેનો તફાવત કેટલો આવે છે? બોલો 50,000. હવે મને કહો ડિવેન્ચરની રકમ વધી કે ઘટી? તો સાહેબ વધી. 16 માં કેટલી હતી? 1,95,000. પછી કેટલી થઈ? 2,45,000. તો છોકરાઓ ડિવેન્ચર એ ઉછીના નાણાં કહેવાય. તો ઉછીના લીધેલા નાણાંની રકમ વધી, અને એનો અર્થ કે નાણાં લીધા હશે તો ઉછીના નાણાં વધ્યા, એટલે પ્લસ જ રહે. આગળ વાંચીએ. શેર મૂડીમાં જુઓ, એટલે આને કહીશું ડિવેન્ચર બહાર પાડ્યા. એવી રીતના ઇક્વિટી શેર મૂડી. બરાબર? ચાલો હવે ઇક્વિટી શેર મૂડીમાં બોલો જો છોકરાઓ કેટલો ગેપ આવે છે? 95,000 આવે છે. તો પહેલા મૂડી 250 હતી. પછી મૂડી કેટલી થઈ ગઈ? પછી મૂડી થઈ ગઈ 345. તો મૂડી ક્યારે વધે? શેર મૂડી ક્યારે વધે? તો કંપનીએ શેર બહાર પાડ્યા હશે, અને કંપની શેર બહાર પાડે ને એટલે કંપની પાસે રૂપિયા આવે. ચાલો ત્યાર પછી પાછું ડિબેન્ચર 12%. હવે આ 12%ના ડિબેન્ચરમાં જુઓ, પહેલા 1,50,000 હતા, પછી 1,00,000 થઈ ગયા. તો મને કો દેવું વધ્યું કે દેવું ઘટ્યું? બોલો બોલો. દેવ ઉછીના લીધેલા નાણાં વધ્યા કે ઘટ્યા? કે સાહેબ ઘટ્યા. પહેલા દેવું કેટલું હતું? 1,50,000. પછી દેવું કેટલું થઈ ગયું? 1,00,000. દેવું ઘટ્યું તો અહીંયા ઘટ્યું, તો અહીંયા માઈનસ કરીશ, ડિબેન્ચર પરત થઈ ગયું. હવે છે છોકરાઓ, હવે બોલાય ના, કોઈને કહેવાય ના, એક સાદી વસ્તુ બતાવી દો કે નાણાકીયમાં યાદ રાખવાનું. નાણાકીય માટે ટૂંકો રસ્તો, વધે તો પ્લસ, ઘટે તો માઈનસ. બોલો, ઈઝી થઈ ગયું. તમને ના સમજ પડે, રકમ વધે તો પ્લસ જ રાખો, ઘટતી હોય તો માઈનસમાં રાખો. તો ચાલો આગળ. પ્રેફરન્સ શેર મૂડી જુઓ, તો પ્રેફરન્સ શેર મૂડી 20,000 ઘટી. મૂડી ઘટી, મૂડી પાછી આપી દીધી, રૂપિયા પાછા આપી દીધા, ઘટી, માઈનસ. બેંક ઓવરડ્રાફ્ટ. હવે બેંક ઓવરડ્રાફ્ટ દ્વારા આપણે રૂપિયા ઉછીના લીધા હોય તો 2016 માં લીધેલા ઉછીના નાણાં 68,000 હતા, અને 17 માં 45,000 છે. તો 23,000 રૂપિયા આપણું દેવું ઓછું થયું. દેવું ક્યારે ઓછું થાય? રૂપિયા આપી દઈએ તો, એટલે માઈનસ. ચાલો વધારાની માહિતીમાં છોકરાઓ, ડિબેન્ચર વ્યાજના ચૂકવ્યા
તો અહીંયા લખીશું ડિબેન્ચર વ્યાજ 12,000 ચૂકવ્યા એટલે રૂપિયા જાય એટલે માઈનસ. ડિવિડન્ડ ચૂકવ્યું આવે, મળ્યું હોય તો આવે નહીં. 22,000. ભાઈ જોઈ લેજે નીચે વંચાય છે ને. અને ઓવરડ્રાફ્ટ નું વ્યાજ ચૂકવ્યું 4,000 રૂપિયા જાય એટલે માઈનસ. તો બોલો ખ્યાલ આવ્યો બધા છોકરાઓને? તો ટૂંકો રસ્તો બતાવ્યો. વધે તો પ્લસ, ઘટે તો અરે આ બધું દેવું છે. આ બધી એન્ટ્રીઓ દેવા સાઈડની છે. દેવું વધે ને તો ભંડોળની પ્રાપ્તિ, દેવું ઘટે ઓછા, રૂપિયા ઓછા. તો બોલો જવાબ કેટલો આવ્યો છોકરીઓ? 14,000 ફાઇનલ આવે છે. સરસ. અહીંયા લખી દેવાના પાછું. આ તમારો 2 દાખલા આ વિડીયોમાં પૂરા થયા. નાણાકીય પ્રવૃત્તિને લગતું પૂરું થયું.